નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે અંબાલાલ પટેલની વધુ એક આગાહી, ખેડૂતોના માટે મોટી જાહેરાત, દેવા માફી અંગે ફેસલો, હપ્તો નથી મળ્યો તો આ કરો કામ, મધ્યમ વર્ગના લોકોને થશે ફાયદો, રાજ્યના લોકો માટે નવી યોજના. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, ખેડૂતોને હપ્તા વગર 36,000, ગોંડલ માર્કેટમાં કેસર કેરીનું આગમન, વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર. જો ખેડૂત મિત્રો આપ અમારી ચેનલ પર પહેલી જ વાર હો તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા આવવાનો વિડીયો પહોંચતા રહે. અંબાલાલ પટેલની વધુ એક આગાહી, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. તે મુજબ 21 માર્ચથી ગરમીના પ્રમાણમાં વધારો થશે. 18 થી 24 માર્ચ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ વખતે ઉનાળામાં ગરમી અને વરસાદની બેવડી ઋતુ રહેશે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધશે. સાથે એપ્રિલ અને જેમાં જોરદાર ગરમી પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફાર નહીં થાય. 3 દિવસ પછી પારો 2 થી 3 ડિગ્રી વધતા ગરમી વધુ લાગશે. ખેડૂતો માટે મોટી જાહેરાત, રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા સરકાર ખેડૂતોને રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં જંગી વધારાની ભેટ આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી વર્ષમાં ઘઉંની એમએસપી 150 રૂપિયાથી વધારીને 175 રૂપિયા થઈ ગઈ છે. લઘુત્તમ ટેકાના ભાવમાં 3% થી 10%નો વધારો કરવામાં આવી શકે છે. ઘઉંની એમએસપી 2300 રૂપિયા પ્રતિ સુધી થઈ શકે છે, જ્યારે હાલમાં ઘઉંની એમએસપી 2125 રૂપિયા છે. મશરૂમની એમએસપી 10% સુધી વધારી શકાશે. દેવા માફી, ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પૈસા નથી. તેથી ખેડૂતોને દેવા ભરવામાંથી રાહત આપવામાં, દેવા માફ કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂતોને દેવા માફ થાય છે, પણ ગુજરાતમાં કેમ નથી થતા? હપ્તા નથી આવ્યા તો કરો આ કામ. 28 ફેબ્રુઆરી 2024 દેશના લગભગ 12 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 2016મો હપ્તો જમા કરવામાં આવ્યો છે. તેમજ જે ખેડૂતોએ 2015મો હપ્તો નથી મળ્યો તેવા તમામ ખેડૂતોના બેંક ખાતામાં 15મો અને 16મો હપ્તો એક સાથે એટલે કે ટોટલ 4,000 રૂપિયા જમા કરવામાં આવશે. જ્યારે જે ખેડૂતોના બેંક ખાતામાં આ બંને હપ્તા જમા નથી થયા તેવા તમામ ખેડૂત મિત્રો કેવાયસી કરાવીને આ બંને યોજના મેળવી શકે છે. જેના માટે તમારે pmkisan.gov.in સાઇટ ઉપર જઈને જમણી બાજુએ આપેલ કેવાયસી ઉપર ક્લિક કરવાનું રહેશે. મધ્યમ વર્ગના લોકોને થશે ફાયદો. સામાન્ય જનતા માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમૂલ અને સાબર બ્રાન્ડે તેના ઘીના ભાવમાં ઘટાડો કર્યો છે. બંને બ્રાન્ડમાં ઘીના પ્રતિ કિલો ₹25નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સિવાય 15 કિલો ડબ્બાના ભાવમાં ₹375 રૂપિયાનો ઘટાડો કરાયો છે. 15 કિલો ઘીનો ડબ્બો જે અગાઉ 9,220નો મળતો હતો તે હવે ₹8,845માં મળશે. ઘીના ઘટાડાના નવા ભાવ 14 માર્ચથી અમલમાં આવ્યા છે. રાજ્યના લોકો માટે નવી યોજના, અકસ્માત ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે. માર્ગ અકસ્માતનો ભોગ બનેલા 5 લાખ સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે. આ અંગે ચંડીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્રએ કહ્યું કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. અકસ્માતમાં 7 દિવસથી 7 દિવસ સુધી મફત સારવાર આપવામાં આવશે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના 1,231 રૂપિયા ભાવ રહ્યો હતો. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 1,351 રૂપિયાથી 1,641 રૂપિયા સુધીનો નોંધાયો હતો. કપાસની 1,275 મણની આવક નોંધાઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી. ચણાનો ભાવ 1,060 રૂપિયાથી લઈને 1,350 રૂપિયા સુધી બોલાયો હતો. ખેડૂતોને હપ્તા વગર 36,000. આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી મહિને 3,000 રૂપિયાનું પેન્શનની સુવિધા આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડી રકમનું રોકાણ કરવું પડે છે. આ રકમ 55 થી 200 રૂપિયાની વચ્ચે હશે. આ પછી તમને દર મહિને 3,000 પેન્શનની સુવિધા મળશે. એટલે કે
આખા વર્ષમાં ટોટલ 36,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, જેથી જે ખેડૂત મિત્રો દર મહિને 3,000 રૂપિયાની સહાય મેળવવા માંગતા હોય તેવા તમામ ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને અરજી કરી શકે છે. ગોંડલ માર્કેટમાં કેસર કેરીનું આગમન. ગોંડલ માર્કેટ યાર્ડમાં આ વર્ષે પ્રથમવાર કેસર કેરીનું આગમન થયું છે અને આ કેસર કેરીના પંથકમાંથી આવી ગઈ છે. તેમાં 10 કિલોના બોક્સનો ભાવ 1,900 રૂપિયાથી 3,000 રૂપિયા સુધીનો બોલાયો હતો. જ્યારે આ વર્ષે કેસર કેરીની સિઝનનો એક સપ્તાહ થોડો મોડો પ્રારંભ થયો છે. વેપારીએ જણાવ્યું હતું કે ગોંડલ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણમાં કેસર કેરીની આવક થતી હોય છે. આ વર્ષે પણ સિઝનના કેસર કેરીના શ્રીગણેશ થયા છે. ત્યારે આજે રાજકોટના ગોંડલ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં 200 બોક્સની આવક થઈ હતી. ગત વર્ષ કરતાં ખેડૂતોએ કેસરના સારા ભાવ મળ્યા છે. ગત વર્ષની વાત કરીએ તો 10 કિલો કેસર કેરીના બોક્સના ખેડૂતોને 1800 થી 2100 રૂપિયા ભાવ મળ્યા હતા. તેની સરખામણીમાં આ વર્ષે સારા ભાવ મળ્યા છે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે.